વિશ્વામંત્રી એક્સપ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ફારૂક ખાન પઠાણ। વાત કરીશું યાકુતપુરા વિસ્તારમાં 21 વર્ષની મોહરમમાં નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે। એ આયોજન મહેબૂબભાઈ પાનવાલા તરફથી વર્ષોથી આ નિયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। મીનારા કોમ્પ્લેક્સની પાસે જે નિયાઝનું આયોજન કરવામાં આવે છે, દર પરંપરા પ્રમાણે નિયાઝનું આયોજન કરવામાં આવે છે। આપણે ત્યાંના પ્રમુખ અને ત્યાંના રહેવાસી જોડે વાત કરીશું કે કેટલા વખતથી આ લોકો નિયાઝ કરી રહ્યા છે, આજનું આયોજન છે। 21 વર્ષ આ 21મું વર્ષ છે। આ 21 વર્ષથી મહેબૂબભાઈ પાનવાલા આજે વર્ષોથી કોઈ જાતના નાત જાતના ભેદભાવ વગર, એવું નહીં કે એક જ કોમને ખવડાવવું, કોઈ પણ આવીને ખાઈ શકે છે। કોઈ પણ કોમનો આવીને એ પણ પેટ ભરીને જમીને જાય। એવું નહીં કે નિયાઝની તો થોડું આપ્યું ને ઉઠી જાય, બધાને પેટ ભરીને જમાડવાનું। આજે આ 21મું વર્ષ છે। 21 વર્ષથી સલંગ આ પરંપરા ચાલી રહી છે મહેબૂબભાઈ પાનવાલાના તરફથી ને એમના કુટુંબ તરફથી। આ લોકોને પ્યારથી બધાને સારી રીતથી બેસાડીને જમાડવાનું। એવું નહીં કે કોઈને પર કોઈ બેઇજ્જતી કોઈ કરવાની કે કશું પણ નહીં। કોઈ બહુ સારી રીતથી બધાને બધા જ પેટ ભરીને જમીને જાય છે। લગભગ હવે કેટલા વખતથી તમે કરી રહ્યા છો? હાલમાં કેટલી પબ્લિકનું તમે આયોજન? કોઈ પબ્લિકની તો કોઈ ગણતરી નથી, જેટલા પણ આવે અને અહીંયા શું છે કે રોજ થોડું વધતું જાય છે। જેમ પબ્લિક આવતી જાય એમ જમવાનું પણ વધે છે। ભાઈચારો એક જાતનો ભાઈચારો જ છે। અહીંયા ભાઈચારો જોવો હોય તો મીનારા કોમ્પ્લેક્સ પર આવીને બધા જ અહીંના મહેલના આગેવાન જે પણ જે યંગ સર્કલ છે એ પણ આવીને બધા ખબેથી ખબર મિલાવીને કામ કરે છે। તો આપણે અહીંના જે મહેબૂબભાઈ છે પાનવાળા છે, એમની પાસે આપણે એમનું ઇન્ટરવ્યૂ લીધું અને એમની પાસે આપણે જાણવાની કોશિશ કરી કે નિયાઝની અંદર કેટલા વખતથી આ લોકો કરતા હોય, 21 વર્ષથી આ નિયાઝનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હિન્દુ મુસ્લિમ તેઓએ મળીને સપોર્ટ કરીને તેઓ મળીને અહીંયા નિયાઝનું આયોજન કરે છે અને નિયાઝની અંદર પબ્લિક આવે છે અને પેટ ભરીને પેટફૂલ ભરીને ઇમામે હુસૈન રઝિયલ્લાહુ યાદમાં બધા યાદગીરી કરે છે।